હેલો એન્ડ વેલકમ ટુ યોર ઓન ચેનલ સ્પેસ એન્ડ ટાઈમ. માય નેમ ઇઝ સાજિદ. તો આજે આપણે ભણીશું વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. બહુ જ સારો ટોપિક છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બી છે. તો આ ટોપિકમાં પ્રીરિક્વિઝિટ શું છે કે પહેલાનું તમે શું ભણેલું હોય કે પહેલાનો કયો ટોપિક આવડતો હોય તો તમને અહીંયા આ ટોપિક સારી રીતે આવડશે. તો સૌથી પહેલા તમને સારી રીતે આવડતું હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્રનો અથવા ક્ષેત્રનો કોન્સેપ્ટ. બીજું વિદ્યુત ભારિત એટલે કે વિદ્યુત ભારિત જે કણ છે એનો કોન્સેપ્ટ કે ધન વિદ્યુત ભાર છે કે ઋણ વિદ્યુત ભાર છે. અને ત્રીજું ગતિ. તો આ ગતિ જે છે એ તમે મોટા ભાગે યંત્રશાસ્ત્રમાં ભણ્યા છો. તો યંત્રશાસ્ત્રમાં ગતિમાં તમે ઘણા બધા સૂત્રો વાપર્યા હશે. એમાં ફેમસ ત્રણ સૂત્રો v is equal to v0 plus at, x is equal to v0t plus half at square અને v square minus v0 square is equal to 2ax અને એ બધા. અને બીજું આમાં ગતિના ખ્યાલો અને બીજું પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે કે પ્રોજેક્ટાઇલ મોશન. તો આ બે ત્રણ વસ્તુ તમને આવડતી હશે, એનો કન્સેપ્ટ ક્લિયર હશે તો આ ટોપિકમાં તમને જરા બી તકલીફ પડશે નહીં. તો આ ટોપિક ચલાવતા પહેલા એનું જે પ્રી રિક્વિઝિટ છે એના મેઇન મુદ્દાની વાતો છે એ આપણે ક્લિયર કરીએ. તો અહીંયા હું સૌથી પહેલા તમને ડે ટુ ડે લાઈફમાં ગુરુત્વીય ક્ષેત્રમાં પદાર્થ કઈ રીતે ગતિ કરે છે. અહીંયા શું છે વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. એવી રીતે વિદ્યુત ભારિત કણ છે તો વિદ્યુત ક્ષેત્ર. તો હું આવું લખું દળ ધરાવતા કણની ગુરુત્વીય ક્ષેત્રમાં ગતિ. ઇંગ્લિશમાં મોશન ઓફ અ ચાર્જ પાર્ટિકલ ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો વોટ આઈ વોન્ટ ટુ ટીચ યુ before getting to the new topic, if any particle is having mass m, then motion of a mass in a gravitational field. કારણ કે આ તમારો મેઇન મુદ્દો છે. તમે ડે ટુ ડે લાઈફમાં એક્સપિરિયન્સ કરો છો કે કેવી રીતે આ કામ જે છે તે થાય છે. તો પહેલા આપણે એ ભણી લઈએ પછી એના આગળની વાત કરીએ. ઓલરાઈટ, તો અહીંયા જુઓ માની લો કે આ પૃથ્વી છે. માની લો કે આ પૃથ્વી છે અને તમે આ પૃથ્વી પર ઉભા છો આવી રીતે. હવે મને કહો, જો તમારા હાથમાં બોલ હોય અને એ બોલને તમે ઊંચે જવા દો તો એ ઉપર જઈ અને ક્યાં આવવાનું છે? નીચે આવશે. અચ્છા, જો તમે આ બોલને આ સાઈડ ફેંકો તો એ આમ પડવાનું છે, હા કે ના? આવી રીતે જો તમે આ સાઈડ ફેંકો તો એ આમ પડશે. પૃથ્વીની સાપેક્ષમાં માણસ પ્રતિકાત્મક રીતે બહુ જ મોટો ડ્રો કર્યો છે એટલે તમને એવું લાગે છે, પણ તમે અહીંયા જુઓ આ પેન હું ફેંકું છું તો નીચે પડે છે. આવી રીતે એનો માર્ગ અહીંયાથી જો હું ફેંકું છું દેખાય છે આમ જાય છે. કેમ? જે પૃથ્વી છે એ પદાર્થને નીચે તરફ ફેંકે છે. હું એને વેગ આ સાઈડ લગાડું છું, સમજાય છે? આવી રીતે. તો એનો મતલબ એમ થયો કે માની લો હવે આટલા ભાગને જો હું ઝૂમ કરું તો આવું સીન થઈ જશે. આ માણસ ઉભો છે, એના હાથમાં અહીંયાથી બોલ છે. એ જો બોલને વી વેગથી અહીંયાથી ફેંકશે તો એ બોલ આવી રીતે પડશે. બળ તો આ સાઈડ લગાડ્યું છે, બળ તો આપણે આ સાઈડ લગાડ્યું છે, તો વસ્તુ કેમ આમ પડી? કારણ કે પૃથ્વીનું જે ગુરુત્વીય ક્ષેત્ર છે, પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કઈ તરફ લાગે છે? આ તરફ. અને આ સપાટી ઉપર ગુરુત્વીય ક્ષેત્રનું મૂલ્ય નિયમિત હશે, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નિયમિત એટલે દરેક જગ્યાએ અહીંયા એક સરખું હશે. તમારા માટે મારા માટે ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેવું છે? સેમ. જ્યારે મૂલ્ય સમાન હોય તો એવા ક્ષેત્રને નિયમિત ક્ષેત્ર કહેવાય. જ્યારે મૂલ્ય સમાન હોય, ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય એટલે કે ફિલ્ડ નું મેગ્નિટ્યુડ ઇક્વલ હોય તો તેને નિયમિત ક્ષેત્ર કહે છે. If magnitude of a field is equal everywhere, then it is called uniform field.
ફિલ્ડ. તો અહીંયા દરેક જગ્યાએ સમાન છે, તો અહીંયા પડે છે. થોડું જોરથી નાખું તો એ આવી રીતે પડશે, થોડું ઉપર નાખું તો એ પ્રક્ષિપ્ત ગતિ કરશે. હા કે ના? અહીંયા હું તમને એક વસ્તુ પૂછું છું, કે અત્યારે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે કોણ? ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી લગાડે છે. જો અહીંયા કોઈ ચંદ્ર હોય તો એને ગુરુત્વાકર્ષણ બળ અહીંયા લાગશે, રેડિયલી ત્રિજ્યાવર્તી લાગશે. જો અહીંયા કોઈ પદાર્થ હોય તો એને ગુરુત્વાકર્ષણ આમ લાગશે. જો અહીંયા કોઈ પદાર્થ હોય તો એને ગુરુત્વાકર્ષણ બળ આમ લાગશે. એનો મતલબ જે દિશામાં બળ લાગતું હશે તે તેની ક્ષેત્રની દિશા છે. તો અહીંયા આ બંને વચ્ચે કારણ કે બળ આકર્ષી છે તેટલા માટે આ જે પદાર્થ છે કે ચંદ્ર છે એને અંદરની તરફ બળ લાગે છે. યાદ રાખજો, જ્યારે આકર્ષી પ્રકારનું બળ હોય તો ક્ષેત્ર અંદરની તરફ હશે, અપાકર્ષી પ્રકારનું હોય તો ક્ષેત્ર બહારની તરફ. હમણાં થોડી વારમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે હોય છે એ તમને સમજાવી દઈશ. પેલા આ તમે આઈ હોપ સમજી ગયા હશો કે ક્ષેત્રમાં ગતિનો મતલબ શું. ક્ષેત્રમાં ગતિનો મતલબ શું? અહીંયા ક્ષેત્ર કેવી રીતે લાગે છે? આ તરફ લાગે છે. અહીંયા ક્ષેત્ર જે લાગતું હશે આમ તરફ. તમે બોલ ઉપર નાખો તો એ બોલ નીચે આવશે. એટલે કે ક્ષેત્રની દિશા આ છે. જે ગુરુત્વીય ક્ષેત્ર એ તો તમારું જી છે, gm/r². ગુરુત્વીય ક્ષેત્ર જી છે એનું મૂલ્ય ક્યાં હશે? નીચેની તરફ હશે. તો આઈ હોપ કે તમે ગુરુત્વીય ક્ષેત્ર સમજી ગયા હશો. હવે હું વિદ્યુત ક્ષેત્રની વાત કરું. આઈ હોપ તમે આગળના લેક્ચર કમ્પ્લીટ કર્યા હશે, બરાબર? અને નોટબુક અને પેન સાથે લઈને બેસજો, બરાબર? હવે અહીંયા જુઓ, માની લો આ કોઈ હું ધન વિદ્યુતભાર અહીંયા મૂકું છું. તો મને તમે એક વસ્તુ કહો, આ ધન વિદ્યુતભાર જો હું પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા મૂકું તો આને બળ કઈ જગ્યા લગાડશે? શું આને પ્રાપ્તિ સ્થાન કહેવાય અને આને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય, જે આપણે ક્ષેત્ર માપવા માટે નોંધીએ છીએ? જો હું અહીંયા મૂકું તો એની દિશા કઈ હશે? અહીંયા મૂકું તો એની દિશા કઈ હશે? અહીંયા મૂકું તો એની દિશા કઈ હશે? અહીંયા Q0 મૂકું તો એની દિશા શું હશે? પ્લસ Q ના કારણે તમે આ ધન વિદ્યુતભાર Q0 હંમેશા કેવો હશે? ધન હશે. તમે ઋણ તો ના લઈ શકો, પણ ઋણ આપણે લઈશું. અહીંયા કેવી દિશા હશે? આમ હશે. અહીંયા કેવી દિશા હશે? એવી રીતે ટૂંકમાં આની દિશા જે છે એ આવી રીતે હશે. હા કે ના? અચ્છા, અહીંયા બી હશે, 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 અહીંયા બી હશે. અચ્છા, અહીંયા બી હશે. જોતા થાવ તમે. એકબીજાને છેદશે નહીં, ધ્યાન રાખજો. એકબીજાને છેદશે નહીં, એકબીજાને છેદશે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં. આ તો ખાલી તમને સમજાવવા માટે છે. તો માની લો હું એક એરિયા તમને બતાડું. માની લો આ નાનો એરિયા લઈ લો, અથવા આ નાનો, આ નાનો એરિયા લઈ લો. માની લો આ નાનો એરિયા લઈ લો, આને હું ઝૂમ કરી અને બહાર મૂકું છું. તો જો ક્ષેત્રની દિશા એકબીજાને સમાંતર છે, એનો મતલબ આ દરેક જગ્યાએ ક્ષેત્ર કેવું હશે? આને નિયમિત ક્ષેત્ર કહેવાય. જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો કેવું ક્ષેત્ર કહેવાય? નિયમિત. અચ્છા, આનો મતલબ જો અહીંયા Q0 હશે એટલે કે ધન વિદ્યુતભાર હશે તો એને બળ કઈ જગ્યાએ લાગશે? એ દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશા છે. અચ્છા, શું આ વાત પહેલા બી આપણે થઈ ચૂકી છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અથવા ક્ષેત્રની દિશાની તમને માહિતી હોય તો પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરવાની જરૂર નથી. પ્રાપ્તિ સ્થાનની કોઈ જરૂર નથી ચર્ચા કરવાની. એનું આ દિશા ક્યારે શક્ય છે? જ્યારે ધન વિદ્યુતભાર અહીંયા હોય. શું ધનથી ક્ષેત્રની દિશા દૂરની તરફ હોય છે? શું ધનથી ક્ષેત્રની દિશા દૂરની તરફ હોય છે અને ઋણથી નજીકની તરફ હોય છે? તો પેલા મેં ધનની વાત કરી દીધી કે અહીંયા લખી દઉં છું, ધન વીજભાર નું ક્ષેત્ર ના ક્ષેત્રની દિશા વીજભારથી દૂરના તરફ હશે. ધન વીજભારના ક્ષેત્રની દિશા વીજભારથી દૂરના તરફ હશે. કયું વિદ્યુતભાર? જે પ્રાપ્તિ સ્થાન છે એની વાત છે, બરાબર? તો આટલું તમને આઈ હોપ સમજાઈ ગયું હશે. બે વસ્તુ મેં સમજાઈ કે ધન વિદ્યુતભારના કિસ્સામાં જો આ સંતાડી બી દઉં તો તમને ક્ષેત્ર જોઈને ખબર પડી જશે કે ક્ષેત્ર ક્યાં હશે, અરે વિદ્યુતભાર ક્યાં હશે. તો ધન વીજભારનું ક્ષેત્રની દિશા વીજભારથી દૂરની તરફ હશે. એવી રીતે ઋણ વિદ્યુતભારની ચર્ચા કરો.
માની લો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર ની દિશા શું અંદરની તરફ હોય છે? કેમ? કેવી રીતે ખબર પડી અંદરની તરફ? વિદ્યુત ક્ષેત્રને માપવા માટે તમે શું મૂકો છો? પરીક્ષણ ચાર્જ મૂકો છો. તો તમે પરીક્ષણ ચાર્જ મૂકો, પરીક્ષણ ચાર્જ હંમેશા કેવું હોય છે? ધન. તો આ પ્રાપ્તિ સ્થાન છે, જેના ઉપર બળ લાગે એની ચર્ચા કરવાની છે. તો આને પકડી રાખો તો આ બંને આકર્ષે ને આને પકડી રાખો તો આ નજીક આવશે, તો જે બળની દિશા હશે એ જ ક્ષેત્રની દિશા આવે. પણ હવે તમે યાદ જ રાખી લો કે ઋણ વિદ્યુત ભારના કિસ્સામાં ક્ષેત્રની જે દિશા છે, ફિલ્ડની જે દિશા છે તે અંદરની તરફ હશે. ફિલ્ડની જે દિશા છે તે અંદરની તરફ હશે. બરાબર. હજી જો થોડું ગીચ કરતા જાવ તો તમને આવા એરિયા મળશે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાંતર હશે અથવા નિયમિત હશે. તો એનો મતલબ જો હું તમને આવી રીતે ફિલ્ડ બતાડું અને હું તમને કહું કે બોલો પ્રાપ્તિ સ્થાન ક્યાં હશે, કોના કારણે વિદ્યુત ક્ષેત્ર હશે, તો તમે કહેશો સર ધન કે ઋણ? તો હું કહું ધન, તો તમે કહેશો કે પ્રાપ્તિ સ્થાન અહીંયા હશે. અચ્છા, હું કહું કે ઋણ, તો પ્રાપ્તિ સ્થાન અહીંયા હશે. હા કે ના? હા કે ના? અચ્છા, અંદરની તરફ. તો એનો મતલબ એમ થયો કે અહીંયા નોટ લખી દઉં છું ફરીથી, ઋણ વીજભારના ક્ષેત્રની દિશા અથવા ઋણ વીજભાર દ્વારા ઉદ્ભવતા ક્ષેત્રની દિશા અંદરની તરફ હોય છે. અંદરની તરફ હોય છે. બરાબર. અચ્છા, ચાલો આવી કાઢી નાખીએ. હવે હું તમને જે પહેલા બી 1-2 સવાલ કરાવ્યા હતા એવા સવાલ કરી આપું થોડા, એના પછી આપણે મેઇન દાખલા ઉપર જઈએ. માની લો આ કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તમને. શું આપ્યું છે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. હવે આના અંદર આ ક્ષેત્ર આપેલું છે, ક્ષેત્ર એસ્ટાબ્લિશ છે. થોડું પ્રાપ્તિસ્થાનની ચિંતા ના કરશો કે ક્યાં છે. અહીંયા ક્ષેત્ર જગ્યાએથી આવે છે આટલું. અહીંયા જો હું ધન વિદ્યુત ભાર મૂકું, માન લો 2 + 2 કુલમ, તો આને કઈ દિશામાં બળ લાગશે? આને કઈ દિશામાં બળ લાગશે? આ ધન છે, તો તમે 2 કલ્પના કરી શકો કે પ્રાપ્તિ સ્થાન જો ધન હોત તો ક્યાં હોત? અહીંયા હોત. અને જો પ્રાપ્તિ સ્થાન હું અહીંયા ધન વિચારું તો આને કઈ જગ્યાએ બળ લાગશે? અહીંયા બળ લાગશે. આ ઈની દિશા છે. હા કે ના? ધીરે ધીરે પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરવાની બી પતી જ જશે જો તમને ક્ષેત્રની દિશાનો ખ્યાલ આવી જશે તો. અચ્છા, માની લો તમે કહો સર મારે પ્રાપ્તિ સ્થાન ધન નથી લેવું, પ્રાપ્તિ સ્થાન ઋણ લેવું છે. તો પ્રાપ્તિ સ્થાન શું અહીંયા હોઈ શકે? કેવું હશે? જો અહીંયા હોય તો અંદરની તરફ માઇનસ હોય, અંદરની તરફ માઇનસ, તો માઇનસ પ્લસ આકર્ષણ, તો બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. એટલે કે પ્રાપ્તિ સ્થાન ધન હોય કે ઋણ હોય, ધન હોય અથવા ઋણ હોય, જો ક્ષેત્ર તમે વિદ્યુત ભાર અહીંયા ધન મૂક્યો હોય તો વિદ્યુત ક્ષેત્રમાં ધન ભારની દિશા ક્ષેત્રની દિશામાં હશે. સોરી, ધન વિદ્યુત ભારને લાગતું જે બળ છે એ ક્ષેત્રની દિશામાં હશે. આ નોંધી લેજો, ગોખી લેજો, યાદ કરી લેજો ને સમજી લેજો. સમજાવી તો દીધું જ છે મેં. આ એડિશનલ મેં ચાર્જ મૂક્યો, આ હતો નહીં પહેલા. આ વિદ્યુત ક્ષેત્ર પહેલાથી છે જ, વિદ્યુત ક્ષેત્ર પહેલાથી છે જ. બરાબર. અચ્છા, દાખલા તરીકે હું તમને એમ કહું સમજાવવા માટે કે આ ગુરુત્વાકર્ષણની દિશા છે, હું અહીંયા એમ દળ મૂકું તો ક્યાં જશે? નીચેની તરફ જશે, કારણ કે એ તો કેવું છે? આકર્ષી પ્રકારનું છે. હા કે ના? બરાબર. અચ્છા, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો હું એમ કહું કે મેં નાનકડો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અહીંયા મૂક્યો, તો આને બળ કઈ દિશામાં લાગશે? તો તમે કહેશો સર ખબર ના પડી, પ્રાપ્તિ સ્થાન પડી. તો મેં તમને પહેલાથી કીધું છે કે ક્ષેત્ર આપેલું હોય તો પ્રાપ્તિ સ્થાનની ચિંતા ના કરશો. અચ્છા, પણ સર તો બી અમારે ધારવું છે કે પ્રાપ્તિ સ્થાન છે ક્યાં? તો નંબર 1, તમે 2 કન્ડિશન ધારી શકો, કાં તો પ્રાપ્તિ સ્થાન ધન છે કાં તો ઋણ છે. જો પ્રાપ્તિ સ્થાન ધન હોત તો અહીંયા હોત, કારણ કે ધન પ્રાપ્તિ સ્થાન, ધન જો વિદ્યુત ભાર હોય, પ્રાપ્તિ સ્થાન એટલે શું? જેના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણીએ છીએ તેની વાત છે પ્રાપ્તિ સ્થાન. તો અહીંયા જો ધન ક્યાં હોય? અહીંયા, કારણ કે ધન વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં ક્ષેત્રની દિશા વિદ્યુત ભારથી દૂરની તરફ હોય છે. એટલે અહીંયા ધન હોય તો, કારણ કે જો ક્ષેત્ર અહીંયા ધન મૂકું તો આ બહારની તરફ ક્ષેત્ર થઈ ગયું. હા કે ના? ક્યાં ગયું ડસ્ટર આપણું? Oh, I have lost it somewhere. Oh, અરે anyway, તો જો આ પ્લસ ક્યુ હોય તો આ પ્લસ ક્યુ વચ્ચે અપાકર્ષણ, એટલે કે લાગતું બળ ક્યાં હશે? આ દિશામાં. તમે કહો સર પ્રાપ્તિ સ્થાન ધન નથી લેવું, ઋણ લેવું છે. ચલો ઋણ પ્રાપ્તિ સ્થાન લઈ લો. શું ઋણ પ્રાપ્તિ સ્થાનમાં મેં તમને ભણાવ્યું છે આવી રીતે?
પ્રાપ્તિ સ્થાન જો ઋણ હોય તો ક્ષેત્રની દિશા અંદરની તરફ હશે, તો કાં તો તમે પ્રાપ્તિ સ્થાન અહીંયા ધારો તો અંદરની તરફ. આ કિસ્સામાં આ પ્લસ ઉપર કેવું બળ લાગશે? આ તરફ લાગશે. હા કે ના? હવે તમે સમજી ગયા છો. તો ધન વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, આ કેવું આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને, આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર નથી, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેને ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અચ્છા, હવે નંબર 2, જો હું માઇનસ ક્યુ મૂકું તો બળ ક્યાં લાગશે? જો આ પહેલા ટોપિક નો મતલબ શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર મૂકતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર મૂકતા લાગતું બળ, આના ઉપર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હશે, આ તરફ. અચ્છા, માઇનસ ક્યુ જો હોય તો ફરીથી પ્રાપ્તિ સ્થાન બે જગ્યાએ હોઈ શકે. જો અહીંયા હોય તો પ્લસ ક્યુ, આ કિસ્સામાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે આકર્ષણ, એટલે કે આ પ્લસ ક્યુ આને આ દિશામાં બળ લગાડશે. આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન કોનું છે? પ્રાપ્તિ સ્થાનનું હશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોનું છે? પ્રાપ્તિ સ્થાનનું હશે. પણ મેં તમને પહેલા બી ચર્ચા કરી છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી હશે તો પછી પ્રાપ્તિ સ્થાન નહીં આપેલું હોય તમને. અચ્છા, માની લો તો કોઈ કે ના સર મારે અહીંયા પ્રાપ્તિ સ્થાન મૂકવું છે, કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે, આ પ્રાપ્તિ સ્થાન, તો આના કારણે આને ક્યાં બળ લાગશે? આ તરફ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે તો એના વિરુદ્ધમાં બળ લાગે છે. તો અહીંયા લખું ઋણ વીજભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો આ બે અગત્યની વાતો છે જે તમે આઈ હોપ નોંધી લેશો. ફરીથી ક્ષેત્રની દિશા કઈ છે? વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. તો ધન વિદ્યુત ભારને ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આજીવન નોંધી રાખજો. હું ઊંધું બી કહી શકું કે આ કેસમાં અપાકર્ષી આકર્ષી જવા દો, તમે કન્ફ્યુઝ થઈ જશો. ખાલી એટલું યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની દિશા બહુ ફાઇનલ છે. ધનથી દૂરની તરફ હોય અને ઋણથી નજીકની તરફ હોય. ધનથી વિદ્યુત ક્ષેત્ર દૂર જતું રહે, ઋણથી અંદર આવે પ્રાપ્તિ સ્થાનથી. દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા Q0 મૂકું તો એને બળ ક્યાં લાગશે? જો ક્ષેત્રની દિશામાં લાગે છે, એનું ક્ષેત્ર બી આ જ દિશામાં છે ને. હું અહીંયા માઇનસ ક્યુ મૂકું તો એને અહીંયા પ્લસ ક્યુ મૂકું તો એને અંદરની તરફ લાગશે. હા કે ના? અહીંયા ક્યુ બહારની તરફ, અહીંયા ક્યુ અંદરની તરફ. સમજાય કે ના સમજાય? અચ્છા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા જો હું અહીંયા માઇનસ ક્યુ મૂકું તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું, બંને વચ્ચે અપાકર્ષણ થશે. અહીંયા ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું. તો એટલું ધ્યાન તમે રાખી લો કે ધન વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેને ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અચ્છા, એક નાની એક્સરસાઇઝ તમને કરાવી દઉં. ચલો, ક્ષેત્ર આ દિશામાં છે, આ સદિશ ઈ ની દિશા આ દિશામાં છે. તો દાખલા તરીકે જો હું પ્લસ ક્યુ મૂકું તો એને બળ ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં. જો માઇનસ ક્યુ મૂકું તો એને બળ ક્યાં લાગશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અચ્છા, બીજું એક કરાવી દઉં. માની લો ક્ષેત્રની દિશા છે, બરાબર, એક્સ અક્ષથી થીટા અંતરે. તો અહીંયા જો હું Q0 મૂકું તો આ ક્યાં ગતિ કરશે? બળ લાગશે તો ગતિ તો કરશે ને. આ બી ગતિ જ કરશે, આ સાઈડ, આ બી આ દિશામાં ગતિ કરશે. તો આ Q0 નો ધન વિદ્યુત ભાર મૂક્યો તો ક્યાં બળ લાગશે? અહીંયા શું મૂક્યું મેં? ધન વિદ્યુત ભાર. શું આ દિશામાં બળ લાગશે? ક્ષેત્રની દિશામાં. માઇનસ ક્યુ તો આ દિશામાં. ચલો, છેલ્લી એક્સરસાઇઝ. આ વિદ્યુત ક્ષેત્ર તમને કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. અહીંયા જો હું કોઈ ધન વિદ્યુત ભાર મૂકું તો આને બળ ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં. જો માઇનસ ક્યુ વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભાર -2, -3 કુલમ, -5 કુલમ, તો એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અચ્છા, બળ લાગશે તો શું ગતિ કરશે? બળ લાગશે તો શું કરશે? ગતિ કરશે. બળ લાગશે તો ગતિ કરશે, અને ગતિ કરશે. કોઈ પણ પદાર્થને બળ લાગે તો શું થાય? ગતિ થાય. ગતિ કેવી રીતે થાય? ગતિ કરવા માટે શરૂઆતમાં જો પદાર્થ સ્થિર હોય અને એને ગતિ કરાવે તો એને બળ લગાડવું પડે.
તો એમાં પ્રવેગ ઉદ્ભવે. કેટલો પ્રવેગ ઉદ્ભવે? એમી જેટલો. યાદ રાખજો, પ્રવેગ કેટલો ઉદ્ભવે? એમી જેટલો પ્રવેગ ઉદ્ભવે. હંમેશા યાદ રાખજો, એફ બરાબર એમી જેટલો પ્રવેગ એને ઉદ્ભવશે. ગતિ કરે છે ને, ગતિ કરશે તો એફ બરાબર એમી જેટલો પ્રવેગ તો ઉદ્ભવશે અને ઉદ્ભવશે જ. બહુ ભારે ચાર્જ પાર્ટિકલ હશે તો ઓછા પ્રવેગથી ગતિ કરશે, હલકો હશે તો વધારે. એ તમને ખબર જ છે, બધી વાતોમાં પડતું નથી, પણ અગત્યના બસ મારે આટલું જ ચલાવવાનું હતું, આટલું જ. આ તમારા સિલેબસનો ભાગ હોઈ શકે. આગળનું તમને સમજાવવા માટે હતું. બે વસ્તુ યાદ રાખવાનું છે કે ધન વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેને ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને ઋણ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ક્ષેત્રની દિશા તો ફિક્સ છે. અચ્છા, તો એનો મતલબ ગતિ બી બળની દિશામાં જ કરશે ને? ગતિ બી બળની દિશામાં જ કરશે. ગતિ બી બળની દિશામાં જ કરશે. તો આટલું તમે નોંધી લો. જો ના આવડે તો ફરીથી રિપીટ કરીને જુઓ, કઈ અઘરું છે નહીં. મને એક જ વસ્તુનું ડાઉટ છે તમને, કે તમને ક્ષેત્રની દિશા સમજાય છે કે નહીં. તમને ક્ષેત્રની દિશા સમજાય છે કે નહીં, તો ખાલી તમે એટલું યાદ રાખી લો, ધન વિદ્યુત ભાર હોય તો મને કે આના ક્ષેત્રની દિશા, તો હું કહું આ રહી. તો આ અમુક નાનો હિસ્સો દોરું છું, તો એનો આપણે એક નાનો હિસ્સો અહીંયા ડ્રો કર્યો છે, બરાબર કે નહીં? અહીંયા જો આવી રીતે થાય. આ નાનો હિસ્સો મેં અહીંયા ડ્રો કર્યો. તો ધન વિદ્યુત ભાર તો ક્ષેત્રની દિશા બહારની તરફ હશે. મને કોઈ કે ઋણ વિદ્યુત ભાર હોય તો હું શું કહીશ? ક્ષેત્રની દિશા અંદરની તરફ. ક્ષેત્રની દિશા નક્કી કઈ રીતે થઈ? યુનિફોર્મિટી છે, દરેક જગ્યાએ ક્ષેત્રની દિશા આવી રીતે જ ગણાય છે. શું આપણે પરીક્ષણ વિદ્યુત ભારની વાત કરતા હતા ક્ષેત્ર નોંધવા માટે, ને પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા કેવું લેતા હતા? ધન લેતા હતા. તો અહીંયા તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો, જે બળની દિશા છે એ ક્ષેત્રની દિશા છે. પતી ગઈ વાર્તા, બરાબર? અચ્છા, બસ. તો આટલી બે વસ્તુ યાદ રાખજો કે ક્ષેત્રની દિશા કેવી રીતે પ્રસ્થાપિત થઈ. તો યાદ રાખજો, ધન હશે તો બહારની તરફ, ઋણ હશે તો અંદરની તરફ. તો અહીંયા હું ધન વિચારી શકું, અથવા અહીંયા ઋણ વિચારી શકું. તો આ ક્ષેત્ર પહેલાથી છે, એની અંદર મેં પ્લસ ક્યુ મૂક્યો. તો અહીંયા ધન હશે તો ક્ષેત્રની દિશામાં બળ લાગશે, આ ઋણ હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ઓલ રાઈટ, તો આને તમે નોંધી લો. ઓલ રાઈટ, તો દાખલો ગણીએ એક સરસ મજાનો. लेक्चर छोड़ के जब तुम जाओगे बड़ा पछताओगे, बड़ा पछताओगे, बड़ा पछताओगे. लिरिक्स ના બહુ લોચા છે યાર, કેટલું યાદ રાખે માણસ. કશું નહીં કરીએ તો સિંગર તો બની જઈએ, એ તો ગુણ છે જ આપણામાં. અચ્છા, તો શું કે છે દાખલો? એક ઇલેક્ટ્રોન જેનું દળ m અને વિદ્યુત ભાર કેટલો છે? E જેટલો. તમને બી ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E જેટલો છે, 1.6 × 10⁻19, અને દળ m 9.1 × 10⁻31. પણ હાલ એ વાત નથી, તમને આપ્યું છે કોઈ ઇલેક્ટ્રોનની જગ્યાએ વિદ્યુત ભાર આપે. એક ઇલેક્ટ્રોન કોઈ E જેટલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લંબ દિશામાં, ક્ષેત્રની લંબ દિશામાં v જેટલા વેગથી અથવા v0 જેટલા વેગથી પ્રવેશે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અંતર કાપ્યા પછી ઇલેક્ટ્રોનનું વિચલન y અને વિચલન કોણ થીટા શોધો. ચાલુ છે કે નહીં જોઈ લઈએ. હા ચાલુ જ છે. અચ્છા, કેવા શું માંગે છે? આકૃતિ તમને આપેલી છે.
આકૃતિમાં તમને એવી રીતે કહે છે કે અહીંયા બે પ્લેટ આપેલી છે. આ પ્લેટ કેવી છે? ધન. અહીંયા એક બીજી પ્લેટ આપી છે તમને. કેવી પ્લેટ છે? ઋણ. આ જે અંતર છે તે x છે. દેખાય છે? હા, દેખાય છે. બરાબર. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની દિશા આવી હશે ધનથી નીકળી અને ઋણ તરફ, ધનથી નીકળી અને ઋણ તરફ. હા કે ના? અચ્છા, હવે આ કે છે કે એક ઇલેક્ટ્રોનને v0 જેટલા વેગથી અહીંયા એન્ટર કરાવવામાં આવે છે. મને એક કામ કહો, ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વિદ્યુત ભારિત. કેવો છે ઇલેક્ટ્રોન? ઋણ વિદ્યુત ભારિત. તો એ આ દિશામાં ગતિ કરે છે, તો ગતિ કરતા કરતા એને બળ કઈ દિશામાં લાગશે? ઇલેક્ટ્રોન કેવું છે? ઋણ વિદ્યુતભારિત છે, તો ગતિ કરતા કરતા એને બળ આ દિશામાં લાગે. જો આ પેનને હું આમ ફેંકું છું, પણ જશે કેવી રીતે? આમ. કારણ કે આ દિશામાં મેં બળ લગાડતા તેને નીચેની તરફ જી લાગે છે સતત, ગુરુત્વીય ક્ષેત્ર, તો એ આમ જાય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે, તો શું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે? તો આ દિશામાં તો એને ધક્કો લાગેલો જ છે, તો એ ધીરે 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 આવી રીતે જશે. હા કે ના? તો જ્યારે તે x જેટલું અંતર કાપશે તો જવું આમ જોઈતું હતું ભાઈ. અચ્છા, બીજું એક દાખલામાં અગત્યની વસ્તુ છે કે ગ્રેવિટી ફ્રી સ્પેસ. ગ્રેવિટી ફ્રી સ્પેસ છે એટલે કે ગુરુત્વ મુક્ત અવકાશ. બહુ અઘરી વસ્તુ છે, કશું અઘરું નથી. ટૂંકમાં જો ફિઝિક્સમાં યાદ રાખવાનું, જ્યાં સુધી તમને રકમમાં આપેલું ના હોય ને કે આ બળ લાગે છે કે નથી લાગતું, ત્યાં સુધી એની ચર્ચા કરવાની નહીં. ગુરુત્વીય મુક્ત અવકાશ એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ગુરુત્વીય અચળાંક એટલે ગુરુત્વાકર્ષણ બળ આને લાગતું નથી. તો આને સતત ઉપરની તરફ બળ લાગતું હશે, તો x અંતર કાપતા એનું વિચલન y શોધવાનું છે. બીજું, જ્યારે ત્યાં પહોંચશે ત્યારે આપણે બીજું શોધવાનું છે કે વિચલન કોણ થીટા કેટલો છે. વિચલન કોણ થીટા કેટલો છે. તો આઈ હોપ કે તમે રકમ લખી નાખી હશે. તો હું રકમ કાઢી નાખું છું. તમને ખબર પડી ગઈ હશે કે એક ઇલેક્ટ્રોન me કોઈ e જેટલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ને લંબ દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રવેશે છે. તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અંતર કાપ્યો છે, નું વિચલન જોઈ લેજો રકમ તમે શું કહેવા માંગે છે. આનો હું બે ભાગ પાડી દઉં છું દાખલાને આસાન કરવા માટે. આના કેટલા ભાગ પાડી દઉં છું? બે ભાગ પાડી દઉં છું. એક x દિશા અને બીજું y દિશા. x દિશા અને y દિશાની ચર્ચા કર્યા પહેલા મેં તમને જેમ કીધું છે કે અહીંયા f કેટલું લાગશે, બળ કેટલું લાગે છે? qe જેટલો. હા કે ના? કઈ તરફ દિશા? ઉપરની તરફ. એટલા માટે તો વિચલન ઉપરની થાય છે. ઋણ વિદ્યુતભાર છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો ઋણ વિદ્યુતભારને હાલ જ આપણે ભણ્યા કે વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો કેટલું બળ લાગશે? F બરાબર QE. ખબર છે કે નહીં? E બરાબર F બાય Q. વાત થઈ ગઈ છે ભાઈ. જો E જેટલો વિદ્યુત ક્ષેત્ર હોય, બળ કોના ઉપર લાગે? અને પહેલા બી વાત થઈ ગયેલી છે આપણે કે જો E ખબર હોય તમને, તો જેના ઉપર બળ લાગતું એના જોડે ગુણાકાર કરી નાખો, F બરાબર QE. અચ્છા, તો આમાં પ્રવેગ કેટલો ઉદ્ભવશે? me જેટલો. એટલે કે પ્રવેગ ઉદ્ભવશે, બળ કેટલું? me જેટલું લાગશે, કારણ કે ગતિ કરે છે, એનું દળ છે પોતાનું. તો QE, ભારે પદાર્થ હોય તો ધીરે જશે, ફાસ્ટ હોય તો એક્સેલરેશન વધારે હશે. તો QE એ બરાબર QE બાય m થઈ જશે. નોંધી રાખજો, એ બરાબર QE બાય m. F બરાબર QE ઇઝ ઇક્વલ ટુ ma. હા કે ના? તમે એને આભાસી બળ કહેવો તો આભાસી બળ બી કહી શકો. બરાબર. ma જેટલું એનું એક્સેલરેશન. બીજું કોઈ રસ્તો છે શોધવાનો પ્રવેગ? સર આવી રીતે ના થાય. તો કેવી રીતે થાય પ્રવેગ શોધવાનો? બીજો કોઈ રસ્તો છે f ની સાથે? જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને બળ લાગતું હોય, એ બળ ચુંબકના કારણે બે ચુંબક મેં જોડ્યા, અપાકર્ષી, અને છોડ્યું, તો એક ચુંબક ગતિ કરશે, જેને હું છોડું એ આ બે ચુંબક છે, એ ચુંબક અપાકર્ષી ચુંબક છે, બંનેને મેં જોડ્યા, એકને પકડી રાખ્યું છે, એકને છોડી દીધો, તો ગતિ કરશે. તો બળ કેટલું લાગશે? QVB જેટલું ચુંબકીય બળ લાગશે. પણ પ્રવેગ કેટલું હશે? ma. બળ કેટલું હશે? ma. એ બરાબર QVB અપોન m. બે ઇલેક્ટ્રોનને હું નજીક લાવ્યો તો કેટલું બળ લાગ્યું? QE. છોડી દીધો તો બળ QE લાગ્યું છે, પણ પ્રવેગ કેટલો હશે? a બરાબર QE બાય m. QE ઇઝ ઇક્વલ ટુ ma. બીજો કોઈ રસ્તો છે નહીં. અચ્છા, x દિશામાં
પ્રારંભિક વેગ v0, y દિશામાં પ્રારંભિક વેગ 0, y દિશામાં પ્રારંભિક પ્રક્ષેપ ગતિ તમે ભણ્યા છો, તમને ખબર હશે ભાઈ અહીંયા ધક્કો પ્રારંભિક વેગ v0 માત્ર કઈ દિશામાં છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x દિશામાં છે, y દિશામાં તો છે જ નહીં. અચ્છા, અહીંયા અંતિમ વેગ બી લખી જ નાખું છું. અંતિમ વેગ v0 થશે. કેમ? કારણ કે fx બરાબર 0, f દિશામાં થોડું બળ લાગે છે, અને જો બળ ના લાગતું હોય તો વેગ બદલાય નહીં ભાઈ. તમે ડે ટુ ડે લાઈફમાં સર હું તો અહીંયાથી પથ્થર નાખું છું, હું તો અહીંયાથી બોલ નાખું છું, તો એ તો સ્લો પડી જાય છે. પણ ભાઈ કારણ કે ગુરુત્વીય ક્ષેત્ર હાજર છે, અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર હાજર નથી, કોઈ પણ પ્રકારનું બળ જ નથી લાગતું, તો ચાલતું જ જશે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, until and unless external forces applied, જો કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો ગતિમય પદાર્થ હંમેશા ગતિ કરતો રહેશે, અને જો સ્થિર પદાર્થ હશે હંમેશા સ્થિર રહેશે. જડત્વનો નિયમ, ગતિમય પદાર્થ તો x દિશામાં તો હંમેશા એ ગતિ કરતો જ રહેશે. બરાબર. અચ્છા, તો આ વસ્તુ થઈ ગઈ. અહીંયા અંતિમ વેગ તમારે શોધવો પડશે. અંતિમ વેગ vy તમારે જે છે તે શોધવો પડશે. બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા હું તમને એમ કહું, આ મને એમ કે છે કે y શોધવાનું છે. શું અહીંયા જોજો આ સૂત્ર લખું કે જાણીતું લાગે છે. y બરાબર v0t હાફ at સ્ક્વેર. y બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. v0 શું છે? અરે ભાઈ બીજો કોઈ રસ્તો છે કે નથી? કોઈ રસ્તો નથી. આ y છે ભાઈ, આ x દિશામાં અંતર, આ x દિશામાં અંતર ને આ y દિશામાં અંતર. તો y બરાબર v0t, x દિશાનું અલગ કરી નાખ્યું, y દિશામાં અલગ કરી નાખ્યું. અહીંયા જો ભાઈ તમે આમ 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 અહીંયા પહોંચ્યા. આ 3 મીટર છે અને આ 2 મીટર છે, તો શું આ લખાય 3 2? કેવું લખાય? x બરાબર 3 મીટર અને y બરાબર 2 મીટર અંતર કાપ્યું. લખાય કે ના લખાય? લખાય ને. તો y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. y નું અલગ કરી દીધું, x નું અલગ કરી દીધું. આ જ રીત છે, બીજી કોઈ રીત છે નહીં. અચ્છા, પ્રારંભિક વેગ 0 છે, જોઈ લો, પ્લસ હાફ એ કેટલો છે y દિશામાં qe બાય m t સ્ક્વેર. હા કે ના? અચ્છા, હવે સમય યાર કેવી રીતે શોધું? સમય કઈ રીતે શોધું? અહીંયા જો હું તમને એમ કહું છું કે આ કોઈ યામ પદ્ધતિ છે, આ 0 0 છે. બરાબર. અચ્છા, તમે ગતિ ચાલુ કરી અને થોડા વખત પછી તમે અહીંયા પહોંચ્યા. બરાબર. આ x યામ છે, આ y યામ છે, આ 2 છે અને આ 3 છે. તો અહીંયા એવું લખી શકું xy બરાબર 2 3. અચ્છા, હવે હું તમને એમ કહું કે x બરાબર 2 આગળ પહોંચવા માટે તમને 5 મિનિટ લાગી, તો y બરાબર 3 આગળ પહોંચવા માટે કેટલી મિનિટ લાગી હશે? જ્યારે તમે અહીંયા પહોંચ્યા તો તમે ટાઈમ ટ્રાવેલ તો કર્યું નથી, તમે લાઇટની સ્પીડથી તો ગતિ કરી નથી. જ્યારે તમે અહીંયા પહોંચશો તો 2 અને 3 માં સાથે પહોંચ્યા છો. તો જો તમે x બરાબર 2 આગળ, તમે હોઈ શકે x માં તમારો વેગ ધીમો હોય અને y માં તમારો વેગ વધારે હોય, તો અહીંયા બી કેટલો ટાઈમ લાગશે? 5 મિનિટ જ લાગશે. હા કે ના? જેટલું અંતર તમે x માં કાપ્યું છે, જેટલું અંતર તમે x માં 2 મીટર જેટલું અંતર કાપ્યું, એ જ સમય તો y જેટલું અંતર કાપતા હતા તમે સાથે સાથે. અને અહીંયા તમે 2 3 આગળ પહોંચ્યા છો. ભાઈ જો આ યામ પદ્ધતિ છે ને, આ પદાર્થ છે. બરાબર. આ પદાર્થ અહીંયાથી ઉડીને આમ ગયો. x દિશામાં 2 અંતર, x દિશામાં 3 અંતર કાપ્યું, y દિશામાં 2. ફરીથી આ પદાર્થ છે, એ પદાર્થ ઉડીને માખી છે માની લો, આ x દિશા છે અને આ y દિશા છે, આ આમ ગયો. આ 3 મીટર છે અને આ 2 મીટર છે. તો હું એમ કહું આ 5 મિનિટમાં પહોંચ્યું અહીંયા, તો 5 મિનિટમાં x માં 3 છે, x માં 3 છે અને y માં 2 છે, બંનેને સરખું જ સમય લાગ્યો છે. હા કે ના? બરાબર. એ જ છે. તો બંને સાથે જ પહોંચે. તો હું એમ કહેવા માંગુ છું તમને કે જ્યારે આણે x અંતર કાપ્યું, કણે x અંતર જે સમયમાં કાપ્યું તે જ સમયમાં y અંતર કાપશે. અહીંયા પહોંચશે તો જેટલું x દિશામાં અંતર કાપવા માટે સમય લાગ્યો, આ અંતર કાપવા માટે એટલું જ સમય y અંતર કાપવા માટે લાગશે. તો અહીંયા હું લખું x ઇઝ ઇક્વલ ટુ v0t હાફ at સ્ક્વેર. હાફ at સ્ક્વેર. તો શું ax તો 0 થઈ જશે? કેમ ax 0 થઈ જશે? કેમ ax 0 થઈ જશે?
આ ટી કેમ અહીંયા શોધું છું? મને એક્સ આપેલું છે, ટી કેમ શોધું છું? કારણ કે એ જ સમય હું અહીંયા મૂકી દઈશ તો મને વિચલન મળી જશે. સમય તો તમને રકમમાં આપેલું નથી, સમયના પદમાં જવાબ લાવવાનો નથી. એક્સ કેમ 0? કારણ કે fx 0, તો x 0 આવશે, તો x બરાબર થઈ જશે v0 t, તો t બરાબર થઈ જશે v0 બાય x. શું આ v0 બાય x જેટલા સમયમાં આને આટલું અંતર કાપ્યું x જેટલું, એટલા જ સમયમાં એને y જેટલું અંતર કાપ્યું હશે, સાથે ગતિ કરે છે ને, તો આ t અહીંયા મૂકી દઉં, આ t જે છે અહીંયા મૂકી દઉં, t બરાબર v0 x મૂકતા હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આટલો તો સમય લાગશે વિચલન કરવા માટે, તો y ઇઝ ઇક્વલ ટુ હાફ qe બાય m અને t ની જગ્યાએ v0 સ્ક્વેર બાય x સ્ક્વેર. તો આટલું તમારું વિચલન થશે. તમને દાખલામાં શું આપેલું હોય? વધારે વધારે. અચ્છા, ઈ આપેલું છે, આ વિદ્યુતભાર ઈ જેટલો છે ને, તો ઈ મૂકી દો q ની જગ્યાએ, q ની જગ્યાએ ઈ મૂકતા, કારણ કે ઇલેક્ટ્રોન છે ને, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? q બરાબર ઈ. તો આટલું તમને વિચલન, તમને વેલ્યુ આપી હશે પરીક્ષામાં કે પ્રારંભિક હોય આટલું છે, અંતિમ તો x અને y માં વેચી દો, વાર્તા પતી જશે આની. અચ્છા, આના અંતિમ વેગની વાત કરીએ તો vy બરાબર v0 પ્લસ at, તો એ કેટલો છે? qe બાય m અને t કેટલો છે? v0 બાય x. આ તમારું શું આવ્યો? y દિશામાં વેગ આવ્યો. આ તમારું વિચલન. vy કેમ શોધવું જરૂરી હતું એ તમને સમજાવી દઉં. vy કેમ શોધવું જરૂરી હતું એ સમજાવી દઉં ભાઈ. આ તમારું vx છે અને આ તમારું vy છે. હા કે ના? હા કે ના? અહીંયા કોઈ પદાર્થ હોય, અરે ભાઈ આ આપકણ પડ્યું છે, એ આમ ગતિ કરતો હોય, બરાબર, તો અહીંયા પહોંચ્યો, તો એનો આ v છે, તો આનો x ઘટક છે, આનો y ઘટક છે, બરાબર. અચ્છા, અને vx તો તમારો કેટલો છે? v0 જેટલો જ છે, અને vy તમારું તમને આપેલું છે. તો તમે અહીંયા જુઓ, આ હું અહીંયા લખું છું vx અને આ શું છે? vy. આને સમાંતર સ્થાનાંતર કરી દઉં અહીંયા, આને હું સમાંતર સ્થાનાંતર કરી દઉં. આ એનું પરિણામી હશે, હા કે ના? આ એનું થીટા હશે, તમને ખબર બી છે tan થીટા બરાબર સામેની vy પાસેની vx. આ vy આટલું જ હશે ને ભાઈ? આ vy કેટલું હશે? આટલું જ હશે, vy ભાગ્યા vx. તમને ખબર બી છે દિશા શોધવા માટે y બાય x તમે કરો છો તો x થી તમને મળશે, તો થીટા બરાબર tan ઇન્વર્સ vy બાય vx. તો આ થઈ જશે tan ઇન્વર્સ qe બાય m v0. vx ની જગ્યાએ કેટલું મૂક્યું? v0, v0 બાય x. તો આ થઈ જશે, નીચે લખું થોડું તો તમને ખબર પડે. ચલો આને એક કામ કરું, અહીંયા લખી નાખો ભાઈ. અહીંયા પહોંચ્યો તો એનો માની લો વેગ v છે, બરાબર. તો મેં એમ કીધું તમને કે આ vy ને હું અહીંયા ધક્કો મારી દઉં, આ vx, આ vy અને આ તમારો થીટા છે, તો થીટા બરાબર સામેની ભાગ્યા પાસેની થાય કે ના થાય? તો tan થીટા, મારે થીટા શોધવાનું છે ને, વિચલન કોણ? vy ભાગ્યા vx. તો vy ભાગ્યા vx કરી નાખો, શું થશે? તો vy કેટલું છે? qe બાય m v0 બાય x અને vx કેટલું છે? v0 જેટલો જ. v0 કેન્સલ, તો આ થઈ જશે qe અપોન mx. તો થીટા બરાબર થઈ જશે tan ઇન્વર્સ qe બાય mx. તમને વધુમાં શું આપેલું હોય પરીક્ષામાં? q ની જગ્યાએ e મૂકી દો, વધુમાં તમને કિંમતો આપેલી હોય. તો યંત્રશાસ્ત્રનો અને વિદ્યુતભાર બંનેના બળોની ચર્ચા કરી અને એના ગતિની ચર્ચા કરી. પતી ગયો દાખલો. ચેક કરી લો એક વખતે, ચેક કરી લો એક વખતે. ના ખબર પડી હોય તો ફરીથી સમજી લો. પહેલો દાખલો છે એટલે થોડું વાર કરી છે, બાકી લેસ ધેન અ મિનિટ, 1-1.5 મિનિટનો દાખલો છે આ. તો તમને સમજાવવા માટે બહુ શાંતિથી જઈ રહ્યો છું. x દિશા y દિશા અલગ અલગ કરી નાખી મેં. x દિશાનું સૂત્ર મૂક્યું, x v0 t half at square ax0 fx0 x v0. સમય, આ સમય કેમ લાયા? કારણ કે જેટલા સમયમાં કણે x દિશામાં અંતર અહીંયા પહોંચ્યું તે જ સમયમાં y દિશામાં પહોંચ્યું હશે, તો અહીંયા મારે સમયની જરૂર હતી. v0 પ્રારંભિક વેગ 0, v0 0 half at square qe by m t square, t બરાબર v0 by x મૂકતા અહીંયાથી લઈ આયા તમે, કિંમત મૂકી દીધી અને જવાબ લાયા. પછી vy શોધ્યું. vy કેમ જરૂર પડી? કારણ કે થીટા શોધવા માટે vy by vx. અહીંયા તમારે થીટા શોધવાનો હતો ને, એટલા માટે તમે અંતિમ વેગનો ઉપયોગ કર્યો છે. અંતિમ x દિશામાં વેગ તો vx જ છે ને, v0 0 જ છે તમારો. તો tan ઇન્વર્સ vy by vx કરી નાખ્યું, qe by m v0 by x q by mx. tan ઇન્વર્સ આવશે ને અહીંયા? હા, લખેલું તો છે ભાઈ, લખેલું જ છે, qe by mx. તો નોંધી લો આને. દરેક વખત એકાદ નાની મોટી ભૂલ થઈ જ જાય છે. કેમ? અહીંયા t ને તમે કરતા બનાવો x by v0 થઈ જશે. હા,
ટી ને તમે કરતા બનાવો શું થઈ જશે x બાય v0 તો અહીંયા શું મૂકશો તમે x બાય v0 તો આ થઈ જશે x સ્ક્વેર v0 સ્ક્વેર આ થઈ જશે x બાય દર વખતે ભૂલ થાય છે જ ભાઈ એક નાની ભૂલ જો અહીંયા કેટલી નાની ભૂલ થઈ ગઈ આ ટી ની જગ્યાએ x બાય v0 મૂકવાનું હતું ટી ની જગ્યાએ x બાય v0 x સ્ક્વેર બાય v0 સ્ક્વેર તો ત્યાં x બાય v0 મૂકી દીધું મેં તો અહીંયા બી x બાય v0 આવશે શું આવશે x બાય v0 અને એક v0 તો અહીંયાથી આનો મૂકવાનો જ છે તમારે તો આ થઈ જશે qex બાય v0 સ્ક્વેર qex m v0 સ્ક્વેર ચેક કરી લો એક વખતે ઓલરાઈટ આગળનો દાખલો હવે ઇન્ટરેસ્ટિંગ એ ગણીએ આઈ હોપ કે તમે નોટ્સ બનાવતા હશો બનાવવી જ પડશે ઈમાનદારીથી ભણવાનું મને શું ખબર પડશે તમે નોટ્સ બનાવો છો કે નહીં પણ જો ખરેખર તમારે ભણવું હોય તો બહુ જ ઈમાનદારીથી ભણો તમને જોઈ લે બહુ ટાઈમ ના હોય તો એક નાની વાત કહું વાતો કહેવાનો બહુ શોખ છે મને શું કર્યું ખબર છે આ માર્કર થી આ બોર્ડ ઉપર લખ્યું તમને ખબર છે આ માર્કર આના ઉપર કેમ ચોંટી ગઈ કારણ કે આમાં જે કાર્બન હશે બરાબર કે નહીં એનું વિદ્યુતભાર અને બોર્ડ ઉપર જે વિદ્યુતભાર હશે એ બંને અલગ અલગ હશે અને અલગ અલગ હોવાના કારણે બંને એકબીજાને સ્ટિક થઈ ગયા બંને એકબીજાને ચોંટી ગયા તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલા માટે જરૂરી છે નાના મોટા બહુ બધા ઉપયોગો છે ઇવન તમારું ટચ સ્ક્રીન કેવી રીતે ચાલે છે મોબાઈલનું પબજી તમે રમો છો કેવી રીતે ચાલે છે તમને ખબર છે તમારા બોડી ઉપર જે સ્થિત વિદ્યુતભાર હોય છે તે ટ્રાન્સફર થાય છે મોબાઈલના સ્થિત વિદ્યુતભાર ઉપર એટલા માટે બંને ઉપર કોન્ટેક્ટ થાય છે તમે આઇકોનને થોડું ટચ કરો છો તમે મોબાઈલની સ્ક્રીનને ટચ કરો છો જેનો વિદ્યુતભાર તમારા બોડીના વિદ્યુતભાર કરતા કેવો હશે અલગ હશે બંને વચ્ચે ઇલેક્ટ્રિકલ કનેક્શન થાય છે અને એના કારણે આખું ટચ સ્ક્રીન તમારું ચાલે છે મોબાઈલ બે પ્રકારની સ્ક્રીન હોય છે કેપેસિટિવ અને ઇન્ડક્ટિવ હવે જે મોટાભાગની સ્વિચ હોય છે ઇન્ડક્ટિવ સ્ક્રીન હોય છે સોરી બે પ્રકારની એ હોય છે સ્ક્રીન ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ તો હાલ જે મોટાભાગની સ્ક્રીન હોય છે કેવી હોય છે ઇન્ડક્ટિવ તમારું બોડી છે ને આંગળી ટચ થયા પહેલા એક્શન કરી નાખે છે કારણ કે ઇન્ડક્ટિવ છે ને પ્રેરણ થાય છે વિદ્યુતભારનું ઇન્ડક્શનનો મતલબ જ થાય પ્રેરણ બરાબર તો જો આ બધા એપ્લિકેશન છે વિદ્યુતભારના એટલા માટે તો ભણીએ છીએ આપણા માટે વેસ્ટ નહીં જાય કશું બી બરાબર અચ્છા તો અહીંયા જો હવે શું કહે છે આ દાખલો ડાયરેક્ટ આકૃતિ ડ્રો કરું છું આપણને કહે છે કે આ ધન વિદ્યુતભાર આ પ્લેટ ઋણ વિદ્યુતભાર અને આ લંબાઈ માની લો આ વખતે આપણને કેટલી આપી છે L આપી છે બરાબર પ્લેટ ડ્રો નથી કરતો આ સમજી લો બે પ્લેટ ડ્રો કરી છે બરાબર અચ્છા તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે આ વખતે આ બી તમને આપેલું છે કેટલું છે ડી બરાબર આના બિલકુલ મધ્યમાંથી એટલે કે આ d/2 અને આ બી d/2 આખું ડી છે અડધું d/2 થયું અચ્છા આના મધ્યમાંથી એક ધન વિદ્યુતભાર q ને આ દિશામાં v0 વેગથી નાખવામાં આવે છે એક વસ્તુ કહો જેવું આ ફિલ્ડમાં એન્ટર થશે એને નીચેની તરફ બળ લાગશે આ વખત આ કેવું છે ધન હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગશે હવે તમે યાદ રાખો આ નાભી આપેલું હોય ને પ્લેટો તો તમને સમજી જવાનું કે ક્ષેત્ર નીચે છે તો ધન વિદ્યુતભારને નીચેની તરફ બળ લાગશે તો આની ગતિ આ પ્રમાણે થશે ગુરુત્વાકર્ષણ બળવાળી થાય છે એવી રીતે પણ જો હું સ્લો નાખું તો અહીંયા પડશે પણ હું ફાસ્ટ નાખું તો થોડું દૂર જઈને પડશે સ્લો નાખું તો અહીંયા પડશે ફાસ્ટ નાખું તો અહીંયા પડશે
તો આ મને શું કહે છે, આ દાખલો આપણને એમ કહે છે કે પ્લસ ક્યુ ને ઓછામાં ઓછા કેટલા પ્રારંભિક વેગથી નાખવું કે જેથી, હું લખતો નથી વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં નાખવું કે નહીં, તમને ખબર જ છે વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં જ નાખેલું છે, વેગથી નાખવું કે જેથી જસ્ટ પ્લેટને ક્રોસ કરી જાય, જસ્ટ ક્રોસ કરી જાય, એનો મતલબ જેવું એન્ટર થશે એને આ દિશામાં બળ લાગવાનું ચાલુ થશે અને જસ્ટ અહીંયાથી જસ્ટ, એવું બહુ વધારે નહીં, જસ્ટ એ થઈ ગયો. અચ્છા, આ દિશામાં બહુ આમાં બહુ પરફેક્ટ વસ્તુ છે. ટી સમય પછી એક્સ દિશામાં એલ અંતર કપાયું હશે, વાય દિશામાં d/2 અંતર કપાયું હશે. તો અહીંયા હું ફરીથી બે ભાગ પાડી દઉં. આઈ હોપ તમે રકમ નોંધી લીધી હશે કે શોધવાનું શું છે, ક્યુ ને ઓછામાં ઓછા કેટલા પ્રારંભિક વેગથી નાખવું કે જેથી તે જસ્ટ પ્લેટને ક્રોસ કરી જાય, આને ટકરાય નહીં. જો સ્લો નાખીશ તો અહીંયા પડશે સીધું, અહીંયા લાઈન છોડી દઈશ ને, ખાલી છોડી દઉં અહીંયા તો એ નીચે પટકાશે. અચ્છા, એક્સ દિશા અને અહીંયા શું લખી દઉં, વાય દિશા, બરાબર. ચલો, એક્સ દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે, v0, પણ એ મારે શોધવાનું છે કે લઘુત્તમ કેટલો રાખવો. અચ્છા, એક્સ દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે, v0 જેટલો. અચ્છા, અંતિમ વેગ બી v0 જેટલો જ હશે, લખી નાખું અહીંયા, જરૂર નહીં પડે તો બી અંતિમ વેગ બી કેટલો હશે, v0 જેટલો હશે. અહીંયા પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ તમને શોધવાનું કીધું નથી પણ vy આપણને ખબર છે નહીં, અને vx આમ આપી દો, બરાબર. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, પ્લેટને એક્સ દિશામાં પ્લેટને ક્રોસ કરવી હોય તો કેટલું અંતર કાપવું પડશે, એક્સ જેટલું. x is equal to v0t half at square, x is equal to v0t half at square. આ સૂત્ર કામમાં લાગશે, કામમાં લાગશે, કામમાં લાગશે? નહીં કામમાં લાગે. કેમ નહીં કામમાં લાગે, કેમ નહીં કામમાં લાગે, વિચારો, થોડું વિચારો. અહીંયા જુઓ, દેખાય છે બરાબર ને, અહીંયા જુઓ x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, અહીંયા ax કેટલું છે, આ પ્રવેગ કેટલું છે, 0. કેમ, fx બરાબર 0, x દિશામાં થોડું કોઈ બળ લાગે છે, અહીંયા બી આ કેવું છે, ગુરુત્વીય મુક્ત અવકાશ, એટલે જે જગ્યા છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ax કેટલું છે, 0. અચ્છા, બળ માત્ર કઈ દિશામાં લાગે છે, માત્ર y દિશામાં લાગે છે, એવી ક્યાં, નીચેની તરફ કેટલું બળ લાગે છે, qe જેટલું, જે કેટલું થશે, ma જેટલું, a બરાબર qe/m, પણ કઈ દિશામાં લાગે છે, માત્ર y દિશામાં લાગે છે, હા કે ના. અચ્છા, તો અહીંયા આ રહી જશે v0t. અચ્છા, x કેટલું છે, પ્લેટ ક્રોસ કરવી હોય તો x દિશામાં કેટલું અંતર કાપવું પડે, l તો અંતર કાપવાનું છે ને, તો શું આ થઈ જશે v0 બરાબર l/t, આને આપી દઉં સમીકરણ 1. અચ્છા, હવે જો મને સમય મળી જાય, શું મળી જાય, સમય, તો વાત બની જાય. સમય કેવી રીતે શોધીશ, મને અહીંયાથી અહીંયા પહોંચતા સમય મળી જાય તો વાત બની જાય. આ વખતે મને y માં કેટલું અંતર કાપવાનું છે, અહીંયા જો વિચલન કેટલું છે, d/2 જેટલું. જો આ x દિશામાં x અંતર કાપી લે, l અંતર કાપી લે, અને y દિશામાં d/2 અંતર કાપી દે તો અહીંયા પહોંચી જશે. અચ્છા, તો આવું લખાય, y is equal to v0t half a/t square. તો આ 0 થઈ જશે, હાફ આ કેટલું થઈ જશે, qe/m t square બરાબર બાય y કેટલું કાપવાનું છે આ વખતે મારે, d/2 જેટલું અંતર, તો d/2 જેટલું અંતર કાપવા માટે સમય કેટલો લાગશે, 1/2 qe/m t square. આ કેન્સલ, તો આ થઈ જશે md/qe બરાબર t square. તો t થઈ જશે md/qe, હા કે ના, md/qe થઈ જશે. તો કોઈ ભૂલ તો નથી કરતા, ચેક કરી લો એક વખત.
બરાબર છે, બરાબર. અચ્છા, આ સમય કયો મળ્યો તમને? d/2 અંતર કાપવા માટે. તો એ તો જોઈએ છે મારે. એટલા સમયમાં જો આ x દિશામાં l અંતર કપાઈ જાય તો વાત પતી જાય, પ્લેટ ક્રોસ કરી જશે. તો આ સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકી દો? તમે 1 માં મૂકી દો. તો શું થઈ જશે? l ઇન્ટુ વ્યસ્ત થઈ જશે QE/MD. પરીક્ષામાં તમારે વધારે કદાચ કિંમતો આપેલી હોય તો તમે ઘણું બધું આમાં બી તમારે થીટા શોધવું હોય તો vy/vx કરી નાખો. vy શોધી નાખો. t તમને આપેલું છે, vx તો v0 જ રહેવાનું છે. x દિશામાં બળ લાગતું નથી એટલે એ તો અચળ જ રહેવાનું છે. તો તમારો જવાબ આવ્યો v0 બરાબર L√QE/MD. તો આને નોંધી લો. નોંધી લીધું? 1 2 3. હવે પ્રક્ષિપ્ત ગતિનો એક પ્યોર પ્રક્ષિપ્ત ગતિનો એક દાખલો કરીએ. ભાઈ જેને સ્પીડ ઓછી લાગતી હોય એ 2x કરીને સ્પીડમાં જોઈ શકે છે. મારે જનહિતાર્થે એટલે કે દરેક સ્ટુડન્ટને, પબ્લિકને ધ્યાનમાં રાખીને બધું જ નાની નાની વસ્તુ કરાવવાની હોય છે. એટલે હું ધીરે ધીરે જઉં છું કે મેક્સિમમ ઉદાહરણ આપી શકું જેથી તમને કન્સેપ્ટ ઈઝી લાગે. તો દાખલાઓ 2-2 મિનિટના છે, વધારે વાર થાય નહીં. હવે શું દાખલો છે? હવે આપણને હવે જરૂરી નથી કે પ્લેટ આપી હોય, પણ આ વખતે પ્લેટ તમને આપી છે, બરાબર. આ ધન દરેક વખતે આવી રીતે જરૂરી નથી કે આ ઋણ પ્લેટ, આ તમને ડી આપ્યું છે. આ વખતે એક ક્યુ વિદ્યુત ભારને આ દિશામાં 37 ના ખૂણે ફેંકવામાં આવે છે. જોઈ લઉં છું કઈ ભૂલ નથી રકમમાં. એમ પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ નથી આપ્યું, પણ બળ તો લાગશે જ ને. જો પ્લસ ક્યુ હોય તો નીચેની તરફ બળ લાગશે, માઇનસ ક્યુ હોય તો ઉપરની તરફ બળ લાગશે. હા કે ના? આ ક્ષેત્રની દિશા થઈ જશે. અચ્છા, v0 જેટલા વેગથી ફેંકવામાં આવે છે. તો આપણને કહે છે પ્રારંભિક વેગ v0 કેટલો રાખવો કે જેથી q વિદ્યુત ભાર ઉપરની પ્લેટને જસ્ટ અડકીને નીકળે. અથવા એવું બી આપી શકે જસ્ટ મિસ થઈ જાય. ગુજરાતી મીડિયમ વાળાને મિસ આવે એટલે એમ કે આઈ મિસ યુ. એ મિસ નથી, મિસ થઈ જાય, ચૂકી જવું. ચૂકી જાય લખવા દો ને યાર, હમણાં કાલ ઉઠીને કોઈ સાહેબ આવું ભણાવે છે મિસ કરવાનું. જસ્ટ ચૂકી જાય, બરાબર. અચ્છા, તો એનો મતલબ એમ થયો ભાઈ વધારે વેગથી નાખતો તો આ તોડીને બહાર નીકળી જશે. એવા વેગથી નાખો કે જેથી એ જસ્ટ ટચ થઈને નીકળી જાય. એનો મતલબ જસ્ટ એકદમ નજીક. એનો મતલબ પ્રક્ષિપ્ત ગતિમાં આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર થશે. પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર થશે. હા કે ના? હા કે ના? પ્રારંભિક વેગ v0 કેટલો રાખવો કે જેથી q ઉપરની પ્લેટને જસ્ટ અડકીને નીકળે અથવા જસ્ટ ચૂકી જાય. બાકી આ ડેટા છે 37 અહીંયાથી નાખવામાં આવે છે. એનો મતલબ એને y દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? સિમ્પલ દાખલો થઈ ગયું છે. y દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? h max જેટલું. x દિશામાં કાપ્યું હશે જેટલું કાપવું હોય એટલું, પણ y દિશામાં કમ્પલસરી આટલું d જેટલું અથવા h max જેટલું d જેટલું અંતર કાપવું પડે તો જ અટકીને નીકળે. હા કે ના? નહીં તો નીકળે નહીં. અચ્છા, અડકીને એક્ઝિટ થાય છે. નીકળે એટલે અહીંયાથી અડકીને બહાર નીકળવાની વાત છે. અહીંયા અડકીને જસ્ટ અડકીને અથવા મિસ થઈને બહાર નીકળવાની વાત છે, અહીંયાથી વચમાંથી નહીં. તો આ તમારી રકમ છે. તો શું કરવાનું? તમે ઘણી રીતે દાખલો ગણી શકો. એક જ દાખલો ગણવાના હજારો અપ્રોચ હોઈ શકે. તમને કયા ટાઈમે કયો ક્લિક થાય છે, તમે કેવી પ્રેક્ટિસ કરેલી છે એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જો, અહીંયાથી હું નાખું છું પ્રક્ષિપ્ત ગતિ થશે. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? XY સમતલમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ. બોલનું ફેંકવું, ભાલાનું જવું, આ પ્રક્ષિપ્ત ગતિ છે. હા કે ના? પ્રક્ષિપ્ત ગતિ છે. તો અહીંયા આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન જ્યારે અડકશે એ તો મેક્સિમમ હશે.
આવી રીતે થોડું આ જોઈ લીધું ને તમે, આ મેઇન રકમ છે, આવી રીતે થોડું જશે આમ, તો એચમેક્સ આ થઈ જશે, આવી રીતે થોડું જશે આમ પાછું એચમેક્સ, આ જ થવું પડશે, તમે 1000 લોજિક લગાવી દો, આ જ કરવું પડશે, બીજો કોઈ રસ્તો નથી તમારા જોડે. તો એચમેક્સ કેટલો થઈ જશે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g, હા કે ના? બાય 2g આટલું થઈ જશે. પણ અહીંયા g થોડું લાગે છે, આપણે બોલ ફેંકો છો તો g લાગે છે, તો અહીંયા આ સૂત્ર થઈ જશે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2a થઈ જશે. અને a કેટલું હશે? f કેટલું લાગે છે? qe જેટલું. સર ધન છે કે ઋણ છે? પણ એની ચિંતા ના કરીશ ને, બળ લાગે છે બસ. f બરાબર qe બરાબર ma જેટલું, તો a બરાબર કેટલું થઈ જશે? qe અપોન m થઈ જશે, હા કે ના? a બરાબર qe અપોન m થઈ જશે. અને આ hmax કેટલું છે? d ના બરાબર છે. hmax કેટલું છે? d ના બરાબર છે. આટલું અંતર એને કાપવું પડશે y દિશામાં, y દિશાની જ વાત છે ને અહીંયા. અચ્છા, આઈ હોપ કશું કન્ફ્યુઝન નહીં હોય તમને. તો આ હું આવી રીતે લખી શકું, v0 સ્ક્વેર બરાબર 2da 2da અપોન સાઇન સ્ક્વેર થીટા, હા કે ના? 2da અપોન સાઇન સ્ક્વેર થીટા. નોંધી લો આટલું ફટાફટ. કોઈ રકમમાં ભૂલ કે એવું કઈ? અચ્છા, બરાબર છે, કોઈ ભૂલ નથી રકમમાં. 2da અપોન સાઇન સ્ક્વેર થીટા, તો 2d qem અને સાઇન સ્ક્વેર થીટા કેટલો છે? પ્રક્ષિપ્ત કોણ. સાઇન સ્ક્વેર થીટા ને આવું લખાય, જેમને ખબર ના હોય એમને લખાઈ દઉં છું, 2d qem સાઇન 37 સાઇન 37. તો આ થઈ જશે 2d qem સાઇન 37. કેટલા થાય ખબર છે કે નહીં? સાઇન 37 કેવી રીતે નીકાળાય? આ ટ્રાયંગલ તમને બધાને ખબર હશે. આ 37 લઈ લો, આ 90 લઈ લો, આ 53 લઈ લો, યાદ કરી જ લેજો. 37 ના સામે 3 થશે, 53 ના સામે 4, 3 4 5 વાળું ટ્રાયંગલ યાદ રાખી લો. 37 ના સામે નાના સામે નાની વેલ્યુ, મોટાના સામે વેલ્યુ, 3 4 5 અને ટ્રાયંગલ કે છે 3 4 5 ટ્રાયંગલ. અત્યારે જ શક્ય છે જ્યારે આ હોય 90 53 અને 37. તો સાઇન 37, તો સાઇન 37, આ સાઇન 37 સામેની ભાગ્યા કર્ણ 3/5 થશે. યાદ રાખી લેજો આ વેલ્યુ, બરાબર. તો એક કામ કરો, અહીંયા લખી દઉં, v0 સ્ક્વેર બરાબર 2d qem સાઇન 37 કેટલું લાયા તમે? 3/5, 3/5, બરાબર. તો આ થઈ જશે 2d qem 9/25. તો આ થઈ જશે 2d qe 25/9 એમ, હા કે ના? અચ્છા, આ શું આવ્યું? v0 સ્ક્વેર ઇમ્પ્લાઇઝ v0 બરાબર થઈ જશે v0 મેક્સ અથવા v0 નું કયું મૂલ્ય મળ્યું તમને? આ તમને કેવી રીતે ખબર પડી? v0 આ છે જે જોઈએ છે આપણે મહત્તમ મૂલ્ય. ભૈયા v0 માં તમે આ hmax કેમ મૂક્યું છે v0 શોધવા માટે? આ ક્યારે આવશે? જ્યારે hmax કપાશે ત્યારનું v0 છે આ, બરાબર. તો v0 બરાબર 2d qe 25/9m 25/9m. તો તમારો જવાબ અહીંયા લખી દઉં છું, v0 બરાબર 5/3 d qe બાય m. સિમ્પલ દાખલા છે, દેખવામાં થોડું ટફ લાગે છે, બાકી દાખલાઓ જે છે એ સિમ્પલ છે. જોઈ લો એક વખત ધ્યાનથી. 5/3 √2 qed 5/3 √2 કાં જતા રે? આ 2 તો રહેશે ને ભાઈ, આ 2 તો રહેશે ને. 2d qe. જવાબ ચેક કરી લો. 5/3 √2 q de અપોન m. તો આ તમારો આ દાખલાનો જવાબ થઈ જશે. બહુ ઈઝી અપ્રોચ હતું, કઈ છે નહીં દાખલામાં. સાથે સાથે પ્રક્ષિપ્ત ગતિ જોઈ લો એક વખત, રિવિઝન થઈ જશે તમારું, છે ને? પ્રક્ષિપ્ત ગતિ એક વખત જોઈ લો, તમારું શું થઈ જશે? રિવિઝન થઈ જશે. તને કહું છું તને. ચલો, તો આટલું આઈ હોપ કે આવડી ગયું. કશું ટફ નથી આમાં.
એક બે વખત ફરીથી જોજો તો ખબર પડી જશે. દાખલાઓ ઈઝી છે. અને સાથે સાથે એક કામ કરો ને, યંત્રશાસ્ત્ર વાંચી નાખો લોકડાઉન પીરિયડમાં, બરાબર ને? યંત્રશાસ્ત્ર થોડું વાંચી લો, પ્રેક્ટિસ થઈ જશે. 3 સમીકરણ વગર બીજું કોઈ ઉપયોગ, જે બળ લાગતા હોય ને એની જ ચર્ચા કરવાની. અહીંયા બી સોરી રકમમાં છે કે આ કેવું છે, ગુરુત્વીય મુક્ત અવકાશ છે. કેવું છે? ગુરુત્વીય મુક્ત અવકાશ. તો ગુરુત્વીય અવકાશ હોય તો શું થાય એ બી જોઈ લઈએ એક વખત, બરાબર? પેલા આટલું નોંધી લો તમે આને. ઓલરાઈટ, તો બીજો દાખલો ગણીએ. એક શું છે દાખલો, ફોકસ કરી લો એક વખતે. તો ઓલરાઈટ, શું છે દાખલો કે તમને ગુરુત્વીય ક્ષેત્ર આપેલું છે, અરે સોરી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં તમે એક લોલકની જેમ એક +q જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે. અને બીજું અહીંયા શું છે, ગુરુત્વાકર્ષણ હાજર છે. બહુ સિમ્પલ છે, આમાં વધારે ટાઈમ પાસ નહીં કરીએ. અચ્છા, ગુરુત્વાકર્ષણ શું છે? હાજર છે. મને એક વસ્તુ કહી દો નાની, બળ ક્યાં લાગશે આને? પેલા તો વિદ્યુત બળ ક્યાં લાગશે? એને Fe નીચે લાગશે. બીજું કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. તો આપણને શું પૂછે છે કે અહીંયા આ જો v0 વેગથી અને અહીંયા વેગ લગાડવામાં આવે છે, પ્રારંભિક વેગ, તો કે છે પ્રારંભિક વેગ v0 કેટલો હોવો જોઈએ કે જેથી +q વીજભાર સંપૂર્ણ વર્તુળાકાર ગતિ કરે અથવા એક ચક્કર કાપે. કેટલું ચક્કર કાપે? એક ચક્કર. રકમને તમે નોંધી લો એક વખત. બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. તમને એક વસ્તુ યાદ અપાવું. 11th માં તમે એક દાખલો ગણ્યો હશે કે આ v0 કેટલો હોય કે જેથી કરીને એ સંપૂર્ણ એક સર્કલ પૂરું કરી દે. એનો અહીંયા વેગ કેટલો હશે, અહીંયા વેગ કેટલો હશે, તમને ખબર હશે એ કેટલો છે. અહીંયા તમે આ v0 કમ્પલસરી √5gr રાખો તો જ આ સંપૂર્ણ સર્કલ પૂરું થશે. અહીંયા √3gr હશે અને અહીંયા કેટલું હશે? √gr જેટલું હશે. કદાચ તમને યાદ હશે, બરાબર? તો અહીંયાથી હું કાઢી નાખું છું, એટલો એનો મતલબ સિમ્પલ છે. આ તમે યાદ રાખી લો. આ રિઝલ્ટ તમને 11માં બી કામ લાગશે અને 12માં બી કામ લાગશે. તમારા જનરલી બોર્ડમાં આ દાખલો લગભગ નહીં પૂછાતો, આવો દાખલો, પણ જી નીટમાં તો ઓફકોર્સ પૂછાઈ શકે. મિક્સ કન્સેપ્ટ, આને તો કહેવાય મિક્સ કન્સેપ્ટ, બરાબર ને? તો v0 કેટલો રાખવાનો? યાર v0 બરાબર √5gr. પણ એ વખતે માત્ર કયું બળ લાગતું હતું? ગુરુત્વાકર્ષણ બળ. આ વખતે આ g અસરકારક છે, કારણ કે g ના 2 મૂલ્યો છે. તો એ બધું હોવા છતાં ટોટલ g છે તમારો એ v0 સાથે √5r ના સંબંધમાં હોવો જોઈએ. તમને યાદ હોવું જોઈએ આ દાખલો, બરાબર ને? કે અહીંયાથી √5g, તો g કેટલું થાય અહીંયા? g ઇફેક્ટિવ કેટલું થશે? અહીંયા તમે જુઓ, g પ્લસ કેટલું થઈ જશે? g પ્લસ a થશે. તો એના પહેલા મેં g પ્લસ e, વાંધો નહીં, ચલો g પ્લસ a કેટલું થઈ જશે? qe/m. તો આ થઈ ગયું v0 5g પ્લસ qe/m ઇન્ટુ r. પતી ગયું, જવાબ થઈ ગયો. પ્રારંભિક વેગ આટલો હોવો જોઈએ જેથી કરીને પૂર્ણ સર્કલ પૂરું કરે. માની લો જો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દઉં તો ભાઈ fg અને fe નીચે લાગે છે ને, તો g બી નીચે લાગે છે અને a બી નીચે લાગે છે. એ કેટલો છે? f બરાબર બળ કેટલું લાગે છે? એક માત્ર qe. ભાઈ g મૂક્યો ને, f બરાબર mg બી તો લાગે છે, બરાબર? તો આ qe થઈ જશે, હા કે ના? તો a કેટલું થઈ જશે આ પરથી? qe/m. f બરાબર કેટલું થઈ જશે? ma, બરાબર? તો a બરાબર qe/m. તો અહીંયા g લાગશે અને બીજું qe/m જેટલો પ્રવેગ લાગશે, બરાબર? તો g અસરકારક g પ્લસ q. લિફ્ટ વાળા જે દાખલા ગણ્યા હતા એ પ્રમાણે નીચે આવશે. માની લો તમને આની જગ્યાએ આવો દાખલો આપી દો, ક્ષેત્ર ઉલટાઈ દો, બીજું કશું નહીં. ક્ષેત્ર શું કરું? ઉલટાઈ દો.
ધારો કે આ દાખલો અહીંયા આપ્યો હોત અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવી રીતે લટકાવ્યો છે, V0 ગુરુત્વ હાજરી આ વખતે QE આ સાઈડ લાગશે, વિદ્યુત ક્ષેત્રના કારણે બળ જે FE છે એ ઉપરની તરફ લાગશે, તો આ વખતે જવાબ આવતો કે ભાઈ V0 કેટલો હોય તો આ સંપૂર્ણ ચક્કર પ્રાપ્ત કરી લે, તો 5G ઇફેક્ટિવ R, તો આ વખતે આવતું 5G માઇનસ QE બાય M R, બરાબર કે નહીં? તો નોંધી લો આને. ઓલરાઈટ, તો જોઈએ દાખલો હવે આગળ. જો ભારે ભારે દાખલા તમે કેટલા સટાકા બંધ પતાવશો હમણાં. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને. બરાબર, અહીંયા કોઈ લોલક મૂક્યો, બરાબર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, દેખાય છે કે નહીં? બરાબર, હા દેખાય છે, પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બરાબર. તો અચ્છા, ગુરુત્વાકર્ષણની હાજરી આ વખતે બી ગુરુત્વાકર્ષણ હાજર છે, આ લંબાઈ L છે. તો આપણને કહે છે સરળ આવર્ત ગતિનો લોલકની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ શોધો. તમને સૂત્ર ખબર જ છે, 2π√L/g. ભાઈ દોરીની લંબાઈમાં ફેરફાર થાય છે, દોરીની લંબાઈમાં થોડો ફેરફાર થાય છે, દોરીની લંબાઈમાં ફેરફાર થતો નથી, તેમાં ફેરફાર થાય છે. પાછળનો દાખલો યાદ કરો તમારા 11માં, જો આવી રીતે લોલક લટકાવેલું હોય માત્ર, તો માત્ર કયું બળ લાગતું હતું? mg/t/L. હા કે ના? હા કે ના? અચ્છા, તો L માં તો ફરક પડતો નથી, માત્ર શેમાં ફરક પડશે? જી, લિફ્ટ વાળા જે દાખલાઓ છે એ જ દાખલાઓ છે. અચ્છા, જોઈ લો બંનેની દિશા કઈ છે, mg ની દિશા બી આ છે અને fe એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સની દિશા બી આ છે, QE/m. F બરાબર ma, તો ઇમ્પ્લાઇઝ A બરાબર QE/m નહીં, F બરાબર કેટલું લાગશે? QE જેટલું, તો A બરાબર કેટલું થઈ જશે? QE/m. તો G ઇફેક્ટિવ કેટલું થઈ જશે? G પ્લસ QE/m. તો T નો જવાબ થઈ જશે 2π. બંને એક જ દિશામાં છે તો ધન થશે ને, પ્લસ Q ને આ ક્ષેત્રના કારણે ક્યાં લાગશે? નીચે લાગશે બળ. હા, તો G પ્લસ QE/m. અચ્છા, જો ક્ષેત્રની દિશા ઊંધી કરી નાખું તો G માઇનસ QE/m આવતો. તો જોઈએ, રેકોર્ડિંગ તો ચાલુ છે. ઓલરાઈટ, ચાલુ છે. તો અહીંયા નાનકડો ટોપિક તમારો પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. વાંચતા રહો સાથે સાથે સારી રીતે, અને જો લખીને તૈયાર કરજો. બીજું, મારા ઘણા બધા ફ્રેન્ડ્સને કહું છું, અને ઇન્ટરવ્યુમાં છે ને હું ખાસ આવા સવાલ પૂછું છું. કોઈ દિવસ કોઈ એવા છોકરાઓ આવે છે કોઈ જોબ ઇન્ટરવ્યુ માટે કે બીજી ત્રીજી જગ્યાએ, તો હું આવા સવાલ પૂછું છું કે x + y ની 11 કેટલું થાય? તો એ બધા કહે છે સર x + y નો વર્ગ આવડે છે, x + y નો ઘન આવડે છે, પણ આ નથી આવડતું. તો હું એમને પછી એમ કહું છું કે જોજે આને આવી રીતે લખાય, 2 4 6 8 10 x + y. અહીંયા હવે દ્વિપદી સમીકરણ અહીંયાથી બની જાય તમારું. અને ઘાતનો નિયમ તમે વાપર્યો કે જો આધાર સરખા હોય તો ઘાતનો ગુણાકાર વખતે સરવાળો થાય, 2 4 6 8 10 ને 11. હવે આનું વિસ્તરણ આવડે કે ના આવડે? તો આવા મિક્સ અહીંયા ઘાતનો અને x + y નો વર્ગ, એ આવા કન્સેપ્ટ મિક્સ કરીને, તો અહીંયા બી તમારા જી નીટમાં જે દાખલા આવશે એ મિક્સ કન્સેપ્ટ આવશે. જ્યાં સુધી તમને બળોનો પ્રોપર ખ્યાલ નહીં હોય ને તો તમને દાખલાઓ નહીં ફાવે. સિમ્પલી જે કણની ચર્ચા કરવાની છે એના ઉપર તમામ લાગતા બળોની ચર્ચા કરી લો, દાખલો તમારો શું થઈ જશે? આસાન થઈ જશે. તો વિથ ધીસ નોટ, આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ.